તો ઊંઝામાં કમોસમી વરસાદે હાલાકીમાં વધારો કર્યો છે। ઉમિયા માતા ચોક વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા, ત્યારે આ તરફ સરદાર ચોક વિસ્તારમાં પણ પાણી ભરાયા છે, જેના કારણે થઈને વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે। તો આ દ્રશ્યો જે આપ ઊંઝાના જોઈ રહ્યા છો, માવઠાનો માર પડવાના કારણે થઈને સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે। વાહન વ્યવહાર પણ બંધ કરવામાં આવ્યો છે, સાથે જ અંડરપાસ પણ બંધ થતા વધારે રાઉન્ડ લેવો પડે તેવી સ્થિતિ અહીંયા સર્જાઈ છે। મહત્વનું છે કે પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે। કમોસમી વરસાદ થતા ઊંઝાના જે વિચારવાળા વિસ્તારો હોય છે, ખાસ કરીને ઊંઝાના હાઈઠોડ ચોકડી, ગાંધી ચોક, સરદાર ચોક સહિતના નીચાણવાળા વિસ્તારોના અંદર પાણી ભરાતો વાહન ચાલકો સહિત રાહદારીઓ છે એ હેરાનીનો સામનો ભોગવી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો ઊંઝાના હાઈઠોડ ચોકડી જે વિસ્તાર છે, ત્યાંથી ઉમિયા માતા તરફ જવાનો જે રસ્તો છે, ત્યાં હાલ વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો સહિત જે રાહદારીઓ હોય છે તે મુશ્કેલીનો સામનો ભોગવી રહ્યા છે। ચંદ્રેજા, સંદેશ ન્યૂઝ, ઊંઝા।